मेरी चाहती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी सहज बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीनादम, जुदे करो जीनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने प्रणाम। 11 ચોપાઈ નંબર 75 આપણે આવ્યા છે। જો કોઈને પ્રશ્ન ન હોય તો ત્યાંથી આપણે આગળ ચાલીએ। ઇનવિદ છાતી ન છઈ રોસો નિસદીના, અસલ સુખ કહેડે કે એ લચક લગે અરસતન। ઇનવિદ છાતી ન છૂટી, કઈ વિધ કે છેલ્લા 3 દિવસથી આપણે જે કરી રહ્યા છીએ, મેરા અર્શ દિલ મોમિન, જેની આપણને સમજ પડી ગઈ છે હવે કે રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને કેમ બેસી ગયા છે, રાજી મહારાજે કેમ એમની ખુલ્લી છાતીનું વર્ણન કર્યું, આ બધી સુધ આપણને પડી ગઈ છે। તો કે છે કે ઇનવિધ, જો આ સમજ પડી ગઈ હોય તો છાતી ન છૂટી, એક પલ માટે પણ આપણાથી વિખુટા ન પડે રાજી મહારાજ। નિસ્દિન, રૂહોસો નિસ્દિન, રૂહોસો નિસ્દિન। અહીંયા પરમધામની અંદર રાજી મહારાજ રૂહોથી એક પલ માટે છૂટા પડતા નથી, બધાને ત્યાં આનંદ હોય છે। અહીંયા આવીને આપણને સમજ પડી જાગણીના બ્રહ્માંડની અંદર બેસક ઇલમથી, તો રાજી મહારાજ પણ અહીંયા આપણી સાથે ને સાથે જ છે, એક પલ માટે પણ છૂટા પડતા નથી। આપણે ભૂલી ગયા છે તો યાદ કરાવવા માટે આ બધું આપણને આપે છે, નીંદ આપે છે કે તું જો ખોરે છે તો હું નથી, જો તું ખોરતો નથી ત્યાં હું છું, જો તું ખોરતો નથી ત્યાં હું છું, જો તું ખોરે છે બહાર ખોરે છે તો બહાર હું નથી, હું તો અંદર ભીતર છું, તારી ભીતરની અંદર છું, તો અંતર ખોજ કર તો હું મળીશ, એ વગર નહીં મળું। અને એના માટે ઘણા ઉપાયો પણ બતાયા કે અંતર ખોજ કેવી રીતે થાય। અંદર 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 બેઠેલા હોય રાજી મહારાજ અને આપણે બહાર ખોરતા હોઈએ તો એની એક સરસ કહેવત છે કે બગલમાં છોકરું, બગલમાં છોરું અને છોકરું ખોરે છે, મારું છોકરું ક્યાં થયું, છોકરું ક્યાં થયું, પણ તું તારી બગલમાં તો જો। એમ આપણે રાજી મહારાજને બાહ્ય દ્રષ્ટિથી બધે ખોરીએ છીએ, મંદિરોની અંદર, વાણીની અંદર, વાણીની અંદર પણ રાજી મહારાજને આપણે ખોરીએ છીએ। હવે વાણીની અંદર કેમ બિરાજમાન થયા છે, કે છે ને કે વાણીમાં બિરાજમાન છું, તો કેમ બિરાજમાન થયા છે, બેસક ઇલમ છે, રાજી મહારાજ નો બેસક ઇલમ છે
હૃદયનો એક ભાગ છે. વાણીની અંદર હૃદયનો એક ભાગ છે, એટલા માટે વાણીમાં થયા છે. પણ આપણા હૃદયની અંદર અર્થ કરીને બેઠા છે, તો હૃદયના ચારે ચાર ભાગ આપણને આપી દીધેલા છે. ઇલમ પણ આપ્યો, જોશ પણ આપ્યો, હુકમ પણ આપ્યો અને ઇશ્ક પણ આપ્યો. તમે ન સમજી શકો તો એમાં વાંક કોનો? આપણે ન સમજી શકીએ તો એની અંદર વાંક કોનો? તો એટલા માટે કે છે કે જો આ તમે જે કહ્યું હોય તો ઇનવિદ છાતી ન છૂટકી, રૂહો નિસ્દિન અસલ સુખ ખૈડે કે એ લચત લગે અરસતન. એનો આનંદ એ લજ્જત લગે અર્શતન, પરમધામની જે આપણી પર આત્મ છે એને આનંદ લાગે. આપણે સપનાની અંદર બધા સુતા હોઈએ અને જો સારું સપનું આવે ને તો બાળક કે આપણે સપનાની અંદર પણ હસતા હોઈએ છીએ. ભલે આપણે ખાટલામાં સુઈ ગયા, બેડ પર સુઈ ગયા, પણ સપનું આવે સારું તો સપનાની અંદર હસતા હોઈએ, અને જો ખરાબ આવે તો સપનાની અંદર પણ ડરતા હોઈએ છીએ. આ બધાને અનુભવ થયો છે. આ તો આપણું અસલ તન તો રાજના ચરણોની અંદર છે, એ આ બધું જોઈ રહ્યું છે. તો એ હશે કે ન હશે? જો રાજ્ય મહારાજ સાથે તમે એક પલ જુદાગી ન હોય અને આનંદ લેતા હોય તો એ આપણું અસલ તન હશે કે ન હશે? અવશ્ય હશે. જો ઇશ્ક સુખ અર્શ કે એ લગે રૂહ મોમીના. હવે જોશ ઇશ્ક સુખ અર્શ કે, જે પરમધામના જે સુખ છે, પરમધામની જે બધી નીંદ છે, જે આનંદ છે, એ આનંદ અહીંયા પણ આપણને મળે કે ન મળે? કેમ? બંને અરસપરસ છે, બંને અરસ છે. હવે જો પરમધામનો આપણને અહીંયા આનંદ મળતો હોય અને અહીંનો આનંદ પરમધામની અંદર મળતો હોય, સાંભળજો, પરમધામનો આનંદ આપણને અહીંયા બેઠા બેઠા મળતો હોય અને અહીંનો જે આનંદ છે એ પરમધામની અંદર મળતો હોય, પર આત્મને મળતો હોય, તો બંને અરસપરસ થયા કે ન થયા? અને આનંદ મળવા પાછળનું કારણ શું છે? એ આનંદ મળવા પાછળનું કારણ શું છે? રાજજી મહારાજ. કોણ અહીં આનંદ અપાવે છે? તો રાજજી મહારાજ અપાવે છે. કોણ જગાડે છે? તો રાજજી મહારાજ જગાડે છે. તો પછી આપણી આત્મ જાગૃત થઈ ગઈ કે ન થઈ ગઈ? જો આ અરસપરસ આપણે આનંદ લેતા હોઈએ તો આપણી આત્મ જાગૃત થઈ ગઈ કે ન થઈ ગઈ? એ સુખનો જો આપણે અનુભવ કરતા હોય તો એ અનુભવ બીજાને કરાવવો જોઈએ કે ન કરાવવો જોઈએ? કે એને લઈને બેસી રહીશું? આપણે બધા એ અનુભવને, એ આનંદને લઈને બેસી રહીશું કે પછી બીજા બધાને અનુભવ કરાવીશું? ઇન્દ્રાવતી સખી એ નીંદ મળી તો એમણે શું કહ્યું? હું જૂથોના જૂથ જગાડું. એ લઈને બેઠી રહી હતો. જૂથોના જૂથ જગાડવા માટે ઠેર ઠેર ઇન્દ્રાવતી ફરે છે જાગણી માટે. અહીંયા અમુક સુંદર સાથ હોય છે, એ કે છે ભાઈ તરસ લાગી હોય તો કુવા પાસે આવવું પડે, કુવો ચાલીને ન આવે. તરસ લાગી હોય તો કુવા પાસે આવવું પડે, આવું અમુક સુંદર સાથ કે છે. ચલો ભાઈ, રાજ્ય મહારાજ એમને અહીં પ્રેરણા આપી છે. છોડો.
ઠેર ઠેર જાગણી કરાવે છે. તો જો એ રાજ્યના કાર્યની અંદર જો આપણે કાર્યશીલ બની જઈએ તો પછી એ બધી નિધ મળે કે ન મળે એ સ્કીલમાં જોશ અને હુકમ મળે તો ખરો, પણ એ મળે તો કયો મળે? પરમધામ નો મળે. અહીંયા આપણને જે મહેર આપે છે એ મહેર ખાલી પરમધામની મહેર નથી. એ ખાલી પરમધામની એકલી મહેર નહીં, મહેરના તો અનેક પ્રકાર છે. મહેરના અનેક પ્રકાર છે, પણ આપણને જે રૂહોને જે નિધ મળે છે એ પરમધામની નિધ મળે છે. जो इश्क सुख अर्थ के ये लगे रूह मोमिना, जब ये सबे मदद हुए तब क्यों रहे पट रूहाना. तो પછી પડદો કયો રે? આત્મ અને પર આત્મ બંને અરસપરસ થઈ જાય તો પડદો રહ્યો કયો બાકી? જો આત્મ અને પર આત્મ જો અરસપરસ થઈ ગઈ હોય તો પછી પર આત્મ તમે રાજ્ય મહારાજના જો દર્શન કરી શકતી હોય, રાજ્ય મહારાજ સાથે જો વાત કરી શકતી હોય તો પછી આ આત્મ કેમ ન કરી શકે? રાજ્ય મહારાજના દર્શન કેમ ન થાય આત્મથી? એમની સાથે વાત કેમ ન કરી શકે? અવશ્ય કરે. જો પર આત્મ રાજ્ય મહારાજ સાથે ઇશ્ક લેતી હોય, નૈન સે નૈન લડાઈ કે, તો આ આત્મ કેમ ન લઈ શકે? સમજો. પછી પડદો રહ્યો કયો? અસલ નિંદ સો ફાર્મોસી. અસલ નિંદ કઈ છે? ફાર્મોસી ની છે. ફાર્મોસી છે ક્યાં? અસલ નિંદ કઈ ફાર્મસી ની, પણ ફાર્મસી છે ક્યાં? તો કે છે માયા બહુ ભારી થઈ ગઈ છે. બધા જ કે છે કે માયા બહુ ભારી થઈ ગઈ છે. કેમ કે છે કે ઉપની છે મૂળ ધની થકી. સર્વ સુંદર સાથને માયા ભારે લાગે છે. એની પાછળનું કારણ કે ઉપની છે મૂળ ધની થકી. બસ એક જ વિચારીને બેસી ગયા છે કે ધની ઉપજાવી છે પછી કેમની છૂટે. પણ એની સાથે એક જ પક્ષ, સિક્કાની એક જ બાજુ જોઈને બેસી રહ્યા છો આપણે. સિક્કાની બીજી શું બાજુ છે તો તમે જુઓ. સિક્કાની બીજી બાજુ તો જુઓ. તો જે એમણે માયા ઉપજાવી છે એ આપણા દિલને અર્શ કરીને પણ બેસી ગયા છે. જેમણે માયા ઉપજાવી છે એ આપણા દિલને અર્શ કરીને પણ બેસી ગયા છે. અને સાથે સાથે બેસક ઇલમ, જોશ, હુકમ અને ઇશ્ક પણ આપે છે. તો માયા કેમ ન છૂટે? એ પડદો કેમ ન હટે? રાજ્ય મહારાજ જો આવી ગયા હોય આપણા દિલની અંદર તો કેમ પડદો ન છૂટે? તો ખામી છે ક્યાં? રાજ્ય મહારાજે માયા ઉપજાવી છે ત્યાં ખામી છે કે આપણાની અંદર ખામી છે? ગઈકાલે પણ એ સત્સંગની અંદર કહ્યું હતું, આજે પણ એને એ જ વસ્તુ ચાલે છે કે પડદો ઉડતો કેમ નથી? તો પડદો આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો પડદો છે એ પડદો કયો છે? તો કોઈ કહેશે વજૂદનો પડદો છે. સાચી વાત છે, 5 તત્વની વજૂદનો પડદો છે. પણ હવે એની અંદર થોડા ડીપલી જઈએ, બારીકીથી બારીક જોવા પ્રયત્ન કરીએ તો પડદો કયો છે? તો આપણા મગજનો પડદો છે. આપણા મગજનો પડદો છે. એ હટાવી દો. મગજ જે છે હકીકતની અંદર દોડે છે, એનાથી દોડતું બંધ કરો અને મારફતની અંદર લાવો, પડદો ઉડી જશે. બસ આટલું જ કરવાનું છે,
બીજું કશું જ કરવાનું નથી આપણે. બીજું બધું જ કરવાનું છોડી દો, બસ આટલું જ કરો. તમે સેવા કરીએ છીએ, પારાયણ કરીએ છીએ, આ કરીએ છીએ, બધું જ આપણે કરીએ છીએ. શા માટે? એની પાછળનું લક્ષ્ય શું છે? તો એની પાછળનું લક્ષ્ય એક જ છે. જો ઊંડાણથી વિચારો તો એની પાછળનું લક્ષ્ય એક જ છે કે આ મગજને શાંત કરવું અને એને મારફતમાં લઈ જવું, હકીકત છોડાઈ અને મારફતમાં લઈ જવું. આ જ કાર્ય કરીએ છીએ. આની પાછળનું લક્ષ્ય આ જ છે. જે કંઈક કરીએ છીએ, જે કંઈક વિચારીએ છીએ, એની પાછળનું લક્ષ્ય આ છે. બીજું કશું જ કોઈ લક્ષ્ય નથી. બતાવી દીધું. હવે તો બધું બતાવી દીધું કે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો મેઇન પડદો હોય તો મગજનો પડદો છે. એ પડદો હટાવી દો. હવે એ પડદો હટાવવા માટે પ્રયત્ન કરો અને એને પ્રયત્ન કરવા માટે 50% તમારે પડદો હટાવવો છે તો તમારા નયનો બંધ રાખો, એને ફટકારો. બસ ફક્ત એક જ વસ્તુ બતાવો, રાજ્ય મહારાજના ચરણાવિંદ જ બતાવો નયનોને, બીજું કશું જ ન બતાવો. પરમધામના 25 પક્ષ બતાવો. પેલાને નહીં આવવું હોય તો આજે નહીં આવે, કાલે નહીં આવે, પણ 10 દાડે હોય એની સાથે શાંતિથી આવશે. પછી મગજને નહીં આવો તો વાંધો નહીં, તાર ના હોય તો બેસી રહે ત્યાંનું ત્યાં, પણ મારે તો આજ જોવાનું છે. તો શું કરશે? તારે આવું હોય તો ના હોય તો બેસી રહે ત્યાં આગળ. તો આજે નહીં કાલે આવશે તો ખરું જ નહીં, અવશ્ય આવશે. એટલે અંદર રચ્યા પચારો, રાજ્યના કાર્યની અંદર रचा पचारो. निस्दिन कहिए प्रेम से युगल स्वरूप के चरण निर्मल होना याही सो. निर्मल थવું એટલે જ્યાં ભટકતું છે એને બંધ કરવાનું. निर्मल होना आईसो और दाम वर्णन. निर्मलता ક્યારે આવે? ખોટા વિચારો બંધ થાય એટલે નિર્મલ થયા. ખોટા વિચારો બંધ ક્યારે થાય? અને ભટકતું બંધ કરીએ ત્યારે. આપણા મગજને ભટકતું બંધ કરીએ ત્યારે. અને એ બધા આપણને આ જે બેસક ઇલમ આપ્યો છે એની અંદર આ બધા બતાવે છે કે એને ભટકતું બંધ કેવી રીતે કરવું. જો શિણગાળની અંદર પણ કહી રહ્યા છે આપણને રાજ્ય મહારાજ કે હવે તું એને બંધ કર, તારા દિલની અંદર બિરાજમાન થઈ ગયો છે. ખુલ્લી છાતીનું પણ વર્ણન કરે છે રાજ્ય મહારાજ, છોટ લાગવા માટે. જો અંદર પેટા હોય, અંદર ડૂબકી મારી હોય તો ત્યાંથી આપણી સુરતા હટે નહીં એક પલ માટે. એટલા માટે રાજ્ય મહારાજ આ બધું બતાવી રહ્યા છે. અસલ નિનસો ફાર્મોસી, ફાર્મોસી સોહી અંતર. આ જ અંતર છે. આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનું અંતર આ જ છે. જો અર્શ લજ્જત આવી તો ઇલમે તબહી ઉડે जुड़े नजर. जो अर्श लज्जत આવી, પરમધામની આપણને જો લજ્જત આવે, પરમધામનો આપણને જો આનંદ આવે, રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરવામાં જો આનંદ આવે, સત્સંગમાં બેઠા છે તો બધાને આનંદ આવે છે તો જ બેસે, એ વગર બેસે નહીં. તો જે આ આનંદ આવે છે એ આનંદ આપણને ક્યાંથી મળે છે? તો કે છે બેસક ઇલમથી મળે છે. તો ઇલ્મે તબહી જુડે નજર. તબ ઇલ્મે, તમને જો બેસક થઈ ગયા હોય, કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો હોય, દ્રઢતા હોય, મક્કમતા આવી ગઈ હોય, તો આપણી નજર રાજ્ય મહારાજ સાથે જુડે. મીન્સ ઓતપ્રોત થઈ જાઓ તમે. જુડ્યું એટલે અહીંયા આગળ બંને ઓતપ્રોત થઈ જાઓ, અરસપરસ થઈ જાઓ.
એનો મતલબ એ થયો કે તમારા અંતસ્કરણના ચક્ષુ ખુલી ગયા અને રાજજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે, એમની સાથે બેસીને વાતો કરો છો. એનો અર્થ એ થયો કે જે મગજ જે ભટકતું હતું એ ભટકતું દૂર થયું, હકીકતમાંથી દૂર થઈ અને મારફતમાં આવ્યું. એટલે દિલ અને દિમાગ બંને એક થયા. તો જ આ શક્ય છે, એ વગર શક્ય છે નહીં. એ વગર શક્ય છે જ નહીં. ઇલમ સહુર મહેર હુકમ, ઇલમ સહુર મહેર હુકમ, એ ચારો ચીજ હોય એક ઠોર. આ ચારો ચીજે હોય એક ઠોર. ઇલમ, સહુર, મહેર અને હુકમ. તીન ખેંચ લિયા મતા અર્શ કા, પટ નહીં કોઈ ઓર. એ જે છે ઇલમ, સહુર, મહેર અને હુકમ, એ ખેંચ લિયા. તીન ખેંચ લિયા મતા અર્શ કા. તો કોણે ખેંચી લીધેલું છે? જ્યાં ચાર કયા, આ ચાર ચીજો એક ઠોર હોય અને તીન એટલે આ ચારે ચાર ચીજો ખેંચી લીધેલી છે. તો કોણે ખેંચી લીધી છે? તમને બધા જ બોલશે રાજજી મહારાજે. બધા જ કહેશે રાજજી મહારાજે. પણ હવે અહીંયા બારીકમાં બારીક તમે વિચારીને જુઓ. તમે જો રાજજી મહારાજે જો ખેંચી લીધું હોય તો આપણા દિલને અર્શ કરીને કેમ બેઠા હોય? પહેલામાં પહેલો આ કોઈ એવું કે છે ભાઈ રાજજી મહારાજે ખેંચી લીધું છે. જો રાજજી મહારાજે ખેંચી લીધું હોય તો અર્શ કરીને બેસે નહીં. એ તો અર્શ કરીને બેઠા છે. તો ખેંચી કોણે લીધું છે? ખેંચી લીધું છે આપણી દ્રષ્ટિએ ખેંચી લીધું છે. આપણી દ્રષ્ટિએ ખેંચી લીધું છે. કેમ કે આપણી દ્રષ્ટિ હકીકત જોવા આવેલી છે, એ જોતી નથી ને લઈને બેઠેલી છે. એ છોડો તો આ બધું જ મળશે આપણને. એ દ્રષ્ટિને ફેરવી દો. અને એટલા માટે કે નિસ્તિન કહીએ પ્રેમ સે શ્રી યુગલ સ્વરૂપ કે ચરણ. એટલા માટે તો કહીએ છીએ કે દ્રષ્ટિને અહીંયા ફેરવી દો, રાજજી મહારાજના ચરણારવિંદની અંદર ફેરવી દો. જો બધું જ મળશે આપણને. સરળ અને સિમ્પલ ઉપાય આ છે. સરળ અને સિમ્પલ ઉપાય આ છે. પટ નહીં કોઈ ઓર, બીજો કોઈ પડદો નથી, આ જ પડદો છે. ખેંચ લિયા મતા અર્શ કા. પરમધામની આપણને નીજ નથી, સુદ નથી, એની પાછળનું કારણ આ જ છે, બીજું કોઈ કારણ નથી. આપણે પરમધામ જોઈ નથી શકતા, પરમધામને સમજી નથી શકતા. એની પાછળનું કારણ શું છે? આ જ કારણ, કોઈ કારણ નથી. પટ નહીં કોઈ ઓર, બીજો કોઈ પડદો નથી. બસ સુરતા ફેરવી છે. સુરતાને પાછી લઈ જાઓ પરમધામ. એના માટે રોજ ચિત્તવની કરીએ છીએ આપણે. સુરતાને પાછી લઈ જવા રોજ ચિત્તવની કરીએ છીએ. તો અમુક બેન ગલીઓમાં ભૂલા પડી જાય છે, અમુક બેન મહેલોમાં ભૂલા પડી જાય છે. અમુક બેન પાલ પર ભૂલા પડી જાય છે. આજે મંગલાજીમાંથી કાઢીશું બેન ને. જો રાજ્ય મહારાજની મેયર હશે તો. તો ફક્ત પડદો કયો છે? હવે તમે
તમે ડીપલી તમે વિચારો, પડદો આપણે ને રાજી મહારાજ વચ્ચેનો પડદો છે તો કયો પડદો છે અને કોણ કરીને બેઠું છે? રાજી મહારાજે ફાર્મસી આપી છે, કોણ કરીને બેઠું છે? હવે પડદો આપણે બેઠા છીએ કે રાજી મહારાજ કરીને બેઠા છે? રાજી મહારાજ તો આપણા દિલને અર્શ કરીને બેઠા છે, પણ દેખાતા નથી, કારણ કે આપણે પડદો કરીને બેઠેલા છે. અને કહીએ છીએ પાછો દોસ્ત રાજી મહારાજ, રાજી મહારાજે ફાર્મસી એવી આપી છે તો નીકળતી નથી. દોસ્ત પાછો રાજી મહારાજ ને આપવાનો. ધન્ય છે બ્રહ્મ સૃષ્ટિઓ બધી. આપણે બધાને તો અભિનંદન આપવા જોઈએ. અને રાજી મહારાજ બેઠા બેઠા હસે છે. બધા જ બધી જ રૂહોના દિલની અંદર બેઠા બેઠા રાજી મહારાજ હસે જ છે. अर्स्तन दिल में ए दिल, अर्स्तन दिल में ए दिल. કયું દિલ? તો આ પર આત્મનું દિલ, મીન્સ આત્મ અને પર આત્મ બંનેના દિલ એક અરસપરસ થઈ ગયા છે. अर्स्तन दिल में ए दिल, दिल અંતરપટ કછુક ના હે. કોઈ અંતરપટ નથી. આ દિલ અને પરમધામનું જે દિલ છે, પર આત્મનું દિલ છે, એમાં કોઈ અંતરપટ નહીં, કોઈ ફેર નથી. તો ફેર છે ક્यों? ફેર કોઈ નથી તો ફેર ક્यों છે? આ પ્રશ્ન છે બેન. જો આ દિલ અને જો પર આત્મનું દિલ બંને જો એક હોય, કોઈ ફેર નથી, તો ફેર બધા કે છે ફેર છે, તમે આપણી પરાત્મ જોઈ નથી શકતા, આપણે પરાત્મને સમજી નથી શકતા, તો એ ફેર તો છે ને. રાજી મહારાજને જોઈ નથી શકતા, તો ફેર છે ક્यों? પ્રશ્ન છે. और स्तन दिल में ए दिल, દિલ અંતર પટ કછુક ના હે. કોઈ અંતર નથી, બંને એક જ છે. ક્યારે એ ફેર છે? પ્રશ્ન છે. ક્યારે? એ સુંદર સાથે જવાબ આપવાનો કે ક્યારે બંને એક છે. સુખ લજ્જત અર્ષતન, સુખ લજ્જત અર્ષતન ખેંચહી, તબ ક્यों રહે અંતર માહે. સુખ લજ્જત અર્ષ તન ખેંચહી. પરમધામના સુખ છે, પરમધામની જે આનંદ છે, એ આનંદ આપણને તબ અંતર ક્યાં રહે? પણ એ આનંદ મેળવવા માટે જે પડદો છે, એ પડદો હટાવવો પડે. હવે તો બધા સુંદર સાથે સમજ પડી ગઈ કે કયો પડદો છે. હવે તો બધા સુંદર સાથે ખબર પડી ગઈ, સમજ પડી ગઈ કે પડદો કયો છે. અને પડદો હટાવવા આપણે ઠેર ઠેર બહાર ભટકીએ છીએ. આપણે બધા જ બહાર ભટકીએ છીએ. તો એ બંધ કરી, એ ભટકવાનું બંધ કરી આપણને કઈ સમજ પડી છે. હા, જરૂર તમે બહાર જાઓ, એવું નથી કે બંધ કરો, પારાયણ બંધ કરો, સત્સંગ બંધ કરો, એ વસ્તુ નથી કહેતા. એ બીજાને સમજાવો. હવે બીજાને સમજાવો. જે માર્ગ ખોટો પકડ્યો છે, એ માર્ગ ખોટો બંધ કરાવો. છઠ્ઠો દિવસ મોમીનોનો કયો છે? એ આટલા માટે કયો છે કે છઠ્ઠો દિવસ મોમીનોનો છે, તો જે સુંદર સાથ બીજા અવરા માર્ગે જાય છે, જે માર્ગ ખોટો પકડાઈ ગયો છે, એને બંધ કરાવીને સાચો માર્ગ બતાવો. એટલા માટે છઠ્ઠો દિવસ મોમીનોનો કયો છે. કેમ? કે બધા સાથે આવે છે તો સાથે જવાનું છે. તો હવે આ જો આપણને લજ્જત મળી હોય તો હવે જવું છે પરમધામ. આપણે પરમધામ જવું છે, પણ બ્રેક વાગી, તો બ્રેક કઈ વાગી છે? બધાને જગાડવાની. બધા સાથે આવે છે તો સાથે. ટ્રેક્ટર ઉપડતું નથી. આણંદ સર્કસ જોવા ગયા છે અલિન્દ્રાથી બધા, ટ્રેક્ટર ઉપડતું નથી. કેમ? કે હજુ ભાઈ 2-3
નથી આવ્યા, 2-3 સુંદર સાથ નથી આવ્યા, તો શું કરશે? એટલે જાન તું બોલે લાય, તું જાન બોલે લાય, અહીંયા આગળ જાન બોલે લાય, કો તો ફોન કરે, આ બધું કરે. કેમ? જલ્દી પરમધામ જવા માટે, જલ્દી અલિન્દ્રા જવા માટે બધાને હોડ લાગી છે કે ક્યારે ઘરે જઈએ. હવે અહીંયા આગળ તો આવતા નથી. એમ આપણે બધાને પરમધામ જવાની હોડ લાગી છે, ભાઈ ક્યારે આપણે જઈએ, ક્યારે જઈએ. પણ હવે સુંદર સાથ જાગતો નથી. તમને લઈને જવાનું છે ને, તમને જગાડવા તો પ્રયત્ન મોકલવા તો પડશે ને. એટલે જે કઈ કરી રહ્યા છો એને હવે સુધારવા પ્રયત્ન કરો. આ સમજ આપો એમને, આ નીંદ આપો. 9 દિવસ આપણે ભેગા થઈએ છીએ પારાયણમાં, એની અંદર આ બધી નીંદ આપો. ખાલી વંચાવો નહીં. એક પારાયણ વાંચવાનું રાખો, ઇનફ છે. રાજી મહારાજ સાથે જેને બેસીને વાતો કરી હોય તે કરે. સત્સંગની અંદર પણ રાજી મહારાજ સાથે જ વાતો કરીએ છીએ આપણે. પણ જે લેબર છે, લેબર એટલે શું કહેવાય છે કે જે આપણે ખોટી મહેનત કરીએ છીએ, એ મહેનતને છોડી દો, એમાંથી કશું નહીં મળે. કેમ? અખાના જે દોહો કદાચ કોઈ યાદ હોય તો, તિલક કરતા 53 ગયા, જખમાળાના નાકા ગયા, મણકાના નાકા જતા રહ્યા. તો આપણે આજ કરી રહ્યા છીએ, પારાયણ 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 કરી રહ્યા છીએ. મણકા ઘસાઈ જાય પણ ન મળે, એમ પારાયણ કરીને આપણે મરી જઈએ તો પણ ન મળે. તો એ માર્ગને બતાવો. સચ્ચાઈ છે એ સચ્ચાઈને હવે પ્રગટ કરો. જે સચ્ચાઈ છે એને પ્રગટ કરો. તો આજ આપણી ખરી જાગણી છે. સુખ લજ્જત અર્શ તન ખેંચી. ક્યારે ખેંચે તન આપણને? તબ ક્યો રહે અંતર માં, પછી અંતર રહે ક્યો? સપન હોત દિલ ભીતર, સુપન હોત દિલ ભીતર, રૂહ કહું ના નિક્ષત. અહીંયા બતાવી દીધું, જો અહીંયા સપન હોત દિલ ભીતર. જે કઈ છે અંદર છે, બહાર કશું નથી. રૂહ કબુ ના નિક્ષત, એથી નીકળે જ નહીં. એથી રૂહ નીકળે જ નહીં, પણ રૂહ તો ત્યાંથી નીકળી ગઈ છે. રૂહ તો ત્યાં નીકળી ગઈ છે, બહાર ફરી રહી છે. એ 14 તબક જરા નહીં, એ જો દિલ में बड़ा देखत. એ 14 તબક कुछ नहीं, એ જો દિલ में बड़ा देखत. દિલની અંદર આ જોવે તો 14 તબક કશું જ નથી. હવે દેખવાની વાત આવી અહીંયા આગળ, તો આપણે બધાની અંદર બહાર જોઈએ. હવે અંદર જો આ દેખીએ, આપણને અંદર જો આ લજ્જત મળતી હોય તો પછી આપણી દ્રષ્ટિ બહાર જાય ખરી? પછી આપણને એની બધાની અંદર અણગમો થાય કે ભાઈ ના, મારે નથી જોવું, મારે નથી કરવું, મારે નથી આવવું. તમારે જવું હોય તો જાઓ, હું તો મારા રાજ્ય સાથે બેસીશ. કેમ? દ્રષ્ટિ આપણે પ્રયત્ન કરી રહ્યા છે. આપણી સુરતા છે એ સુરતાને ફેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે બહાર ભટકે છે એ ભટકતું બંધ કરવા માટે પ્રયત્ન કરે. અંદર ને અંદર અંદર ખોજ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. એની અંદર આપણને આનંદ આવે છે. એ આનંદમાંથી બહાર નીકળવું નથી, પણ મગજને બહાર લઈ જવું છે. એટલે બંનેની હોડ ચાલે છે.
મગજ અને હૃદય બંનેની હોડ ચાલે છે અત્યારે બધાના અંતસ્કરણની અંદર, બધા સુંદર સાતના અંતસ્કરણની અંદર મગજ અને હૃદય વચ્ચેની હોડની અંદર છે. હવે કોણ જીતે છે જુઓ. સજા જોઈતી હોય તો મગજ જીતશે અને મજા જોઈતી હોય હૃદય જીતશે. એટલે અંદર મજા ને બહાર સજા એ પણ કહેલું છે. તો હવે તો ઇન્દ્રિયને મક્કમ રાખો. એના માટે પ્રકાશ જુઓ. હક છાતી રૂહતે ન છૂટહી, નજર ન સકે ફેર. હક છાતી રૂહતે ન છૂટહી. કેમ નહીં છૂટે? એ તો આપણું જીવન છે, તો એ કેમનું છૂટે? નજર ન સકે ફેર. ત્યાંથી એક પલ માટે પણ આપણી નજર ન હટવી જોઈએ. જો કોઈ રૂહ અર્શ કી તાએ હક બિના સબ અંધેર. જો કોઈ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય તો આના સિવાય બધું જ ઝેર છે. અંધેર મીન્સ બધું ઝેર સમાન છે. સાવ હોય પણ જો મારો ધણી ન હોય એ મારે જોઈતું નથી. દુઃખ ચોપાય છે કે જેથી મને મારો પ્રિય એ દુઃખ હું માંગુ છું. જે દુઃખથી મને મારો ધણી મળે એ દુઃખ મને આપો, એ દુઃખ હું માંગુ છું. અને આપણે બધા જ કહે છે કે પ્રણામી ધર્મ તો બહુ દુઃખી ધર્મ છે. તો દુઃખ જોવા આવ્યા તો ધર્મ દુઃખ જ હોય ને. પછી સુખની અહીંયા ઈચ્છા રાખો તો આપણે દુઃખ તો માગ્યું છે. તો તમને દુઃખ નહીં આપે તો તમે જાપશો કેમ ના? સુખ મેં સાંભળે સોની અને દુઃખ મેં સાંભળે રામ. જો સુખ મેં સાંભળે, અત્યારે તો નવી આવી છે, સુખ મેં સાંભળે સુંદરી સોની નથી આવે બોલતા. કહેવત પ્રમાણે શું કે સુખ મેં સાંભળે સુંદરી ને દુઃખ મેં સાંભળે રામ. જો સુખ મેં સાંભળે રામ તો દુઃખ કાહે કો હોત. છે દુઃખ ક્યાંથી છે? છાતી રૂતે ન છૂટહી, નજર ન સકે ફેર. જો કોઈ રૂહ અર્શ કી તાએ હક બિના સબ અંધેર. રાજ્ય વગર આ બધું જ અંધેર છે. રાજ્ય વગર આ બધું જ અંધેર છે. એકડા વગરના મેળા બધા જ શા કામના? જો એકડો જ ન હોય તો. એકડો આગળ હોય તો મીડાની કિંમત હોય, પણ જો એકડો ન હોય તો મીડાની કિંમત હોય? કશું ના હોય. એમ મોમીનોના જો દિલની અંદર જો રાજ્ય મહારાજ ના હોય તો બધું જ શૂન્ય છે. એના સિવાય બધું જ કૃપ છે, અંધેર છે, એની કઈ કિંમત નથી. મોમીનોના દિલની અંદર જો રાજ્ય મહારાજ ન હોય, એનો અહેસાસ ન કર્યો હોય તો આમ ખલક અને બ્રહ્મ સૃષ્ટિમાં કોઈ ફેર નથી. બીતક જુઓ તમે, એમના વ્યવહાર જુઓ. આમ ખલક કરતો પણ બહેતર વ્યવહાર કરેલા છે શાકુમારે. આમ ખલક કરતો પણ બહેતર વ્યવહાર કર્યા છે શાકુમારે જુઓ. અને બીજા જોઈ લો, બિહારીજી આપણા રતનભાઈ ની આતમ સુંદર સાથ ને કાઢી મૂકે છે. સુંદર સાથ પર પેલા જુલ્મ કરે છે. हक छाती में लाड़ लज्जत और छाती में असल आराम. तो क्यों छोड़े?
લાડ અને લજ્જત હોય, આનંદ હોય, और असल आराम, तो ये પછી રૂથી આ છાતી ક્यों છૂટે? એ સુખ સુખ એ સબ સુખ કો રસ પૂરણ, જો રૂ લગ રહી આઠો જામ. વ્રજની અંદર આ હતું આપણી પાસે. બસ આઠો જામ કાના 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 કરતા હતા. ભલે આપણે સંસારનું બધું કાર્ય કરતા હતા, સંસારનું બધું જ કાર્ય કરતા હતા, પણ આપણી દ્રષ્ટિ ક્યાં હતી? કાનાની અંદર હતી. વ્રજ અને રાસ અહીંયા છે. જાગણીના બ્રહ્માંડની અંદર વ્રજ અને રાસ બંને છે. સંસારની અંદર બધું આપણે કરતા હતા, પણ આપણી દ્રષ્ટિ ક્યાં હતી? કાનાની અંદર હતી. એટલે કાનો છે હૃદયથી અલગો નતો થતો. દ્રષ્ટિ આપણી ત્યાં હતી, એટલા માટે કાનાની અંદર હતી. અહીંયા આપણી દ્રષ્ટિ ક્યાં છે? હકીકતની અંદર છે. દ્રષ્ટિ અંદર નથી. જો એ દ્રષ્ટિ અંદર હોત તો મારફત બની ગઈ હોત, મારફત મળી ગઈ હોત. ત્યાં લક્ષ કાનો છે, અહીંયા લક્ષ હકીકત છે. જાગણીના બ્રહ્માંડ અંદર અહીંયા આપણું મોમિનોનું લક્ષ કયું છે? હકીકત લેવાનું છે. ક્યારે હું પૈસાવાળી થઉં, ક્યારે મારી સંપત્તિ થાય, ક્યારે મારી પાસે ગાડી આવે, ક્યારે મારું બંગલું થાય, આ બધું લક્ષ છે. ક્યારે મારા છોકરાને મોટો કરીને હું બેરિસ્ટર બનાવું, કે જે કંઈ બનાવું, ડોક્ટર બનાવું, જે કંઈ ઈચ્છા હોય કરાવું. આ આપણા બધા લક્ષ છે. આપણા લક્ષ રાજી મહારાજને મેળવવાના નથી. રાજી મહારાજના ચરણ કમલ આપણા હૃદયની અંદર આવે એ લક્ષ નથી. બધા લક્ષ આ છે, જાહેરી લક્ષ છે, એટલે હકીકત છે. કહેવાનો મતલબ અહીંયા આગળ બધા લક્ષ છે, હકીકતના લક્ષ છે. हक छाती में लाड़ लज्जत और छाती में असल आराम, ये सब सुख को रस पूर्ण, तो रू लग रही आठो जाम. અને આ લજ્જત નો જો આપણને આરામ આનંદ આવે તો પછી એને છોડાય કેવી રીતે? રૂહો હક છાતી ચૂબ રહી. કેમ ચૂબ રહી છે? તો એ આનંદ થી હવે મેળવું ક્યારે? એ વિરહ ઉત્પન્ન થાય છે એટલે ચૂબે છે. એ આરામની તમને લજ્જત તો મળી, આનંદ તો મળ્યો, પણ હવે આ આનંદ મેળવવા માટે તમને વિરહ ઉત્પન્ન થાય છે. રૂહો હક છાતી ચૂબ રહી, સો દેવે લજ્જત અરવાહો કો, અસલ સુખ સાગર ભયો, દેખો અર્શ આરામ સબ મોહ. અને જો એ વિરહ ઉત્પન્ન થયો તો પછી રાજ્યમય બની ગઈ. એક એની કહેવત ખોટી અવરી છે, પણ છતાં હું કહી દઉં કે વાંદરાને નિસણી ન અપાય. વાંદરું હોય એને નિસણી ન અપાય. નિસણી આપો તો શું કરે? ચડી જાય. એમ આપણને નિસણી આપી દીધી રાજી મહારાજે, એટલે પછી રાજી મહારાજને પછી હેરાન જ કરીએ ને આપણે. નિસણી આપી દીધી એટલે પછી રાજી મહારાજ આ કરો, રાજી મહારાજ પેલું કરો, રાજી મહારાજ આ કરો, બસ ખેલો રાજી મહારાજ સાથે. પછી એમ નિસરણી મળી જાય પેલો તો પછી વાંદરો ખેલ્યા કરે, એમ આપણે રાજી સાથે ખેલ્યા કરીએ. એ જો હક હેડે કી ખૂબિયા, સો ક્યો કહેસી બુદ્ધ માફક. અને જે આ ખૂબિયા છે એ આપણી બુદ્ધિ માફક કેમનું વર્ણન કરી શકે, કેમનું કહી શકીએ આપણે? આ અહીંની જીવાથી કેમનું વર્ણન થઈ શકે? શક્ય નથી. બસ આપણા દિલની અંદર એનો અહેસાસ કરો, અનુભવ કરો.
અને અનુભવ કેવી રીતે કરવો એ આપણે સમજાવ્યું, અને અનુભવથી પછી બીજાને એ રીતે અનુભવ કરાવો. વર્ણન કરવાની જરૂર શી છે? આ જ શિણગાર છે આપણો. શક્ય નથી. શિણગાર આ જ છે. શિણગાર સજવો, શિણગાર સજ્યા પછી આનંદ મળે છે. તો આ શિણગાર તો સજો પહેલા. જાગૃત થાવ તો આનંદ મળશે. એ આપણો શિણગાર છે. અત્યારે જાગણીના બ્રહ્માંડની અંદર આપણો શિણગાર શું છે? જાગવાનો. એ જ આપણો શિણગાર છે. જાગો તમે તો એ આનંદ મળશે. પણ એ કહે હક હુકમ ઓર હક ઇલમ બેસક. એ જો હક હૈડે કી ખૂબિયા સો ક્યાં કેસી બુદ્ધ માફક. પર એ કહે હક હુકમ. પણ રાજ્ય મહારાજા કેવડાવે છે. કેમ? કે રૂહો જાગે એટલા માટે. રૂહો જાગે એટલા માટે રાજ્ય મહારાજે બેસક ઇલમ આપી દીધો આપણને. છતાં જોઈ રહ્યા છે કે હજુ રૂહો જાગતી નથી. છતાં રાજ્ય મહારાજ જોઈ રહ્યા છે દિલમાં બેસીને કે હજુ મારી રૂહ જાગતી કેમ નથી. અને એટલા માટે ખુલ્લી છાતીનું વર્ણન કર્યું કે હવે તો કોઈને ચોટ લાગે. રૂહો હક છાતી ચૂભી રહી. રૂહો હક છાતી ચૂભી રહી. આનાથી રૂહો જાગે એટલા માટે વર્ણન કર્યું. નહીતર આ વર્ણન કરવાની જરૂર નથી રાજ્ય મહારાજને. તો એ કે છે પણ એ કહે હક હુકમ ઓર હક ઇલમ બેસક. રૂહ ખડી કરે હુકમ. રૂહ ખડી કરે હુકમ. કોણ કે છે? તો પહેલી આગલી ચોપાઈમાં આગલા ચરણમાં શું કે છે? પણ એ કહે હક હુકમ. શા માટે કે છે? કે રૂહને આ બધું આપ્યું છતાં રૂહ જાગતી નથી. તો રાજ્ય મહારાજના હુકમથી, રાજ્ય મહારાજના દિલની ઈચ્છાથી આ બધું વર્ણન કર્યું, ખુલ્લી છાતીનું વર્ણન કર્યું. તો એનાથી રૂહ જાગે. એટલું એમ કે છે કે રૂહ ખડી કરે હુકમ ઓર બેસક લલુંદ્રી ઇલમ. હુકમ અને ઇલમ આપણને ખડા કરે છે. બેસક ઇલમ. ના તો રૂહ રહે ક્યો, ના તો રૂહ રહે ક્યો નીંદ में. નહીં તો રૂહ નીંદમાં શા માટે રહે? આટલો બધો વરસાદ થયા પછી જો આપણે કોરા ને કોરા હઈએ તો કઈ એવું તો કહેવાય નહીં મારાથી. બોલી જ ન શકાય. નહીતર હમણાં કંઈક બોલવા પણ આવે. ચલો છોડો. આટલી બધી બેસક ઇલમ બધા કરે છે. એની આટલી બધી વરસાદ થાય છે છતાં રૂહો જાગતી નથી. રૂહો જાગતી નથી. તો રાજ્ય મહારાજે આ પણ ખોલી દીધું. બ્રહ્માસ્ત્ર પણ આપી દીધું, છોડ્યું. બ્રહ્માસ્ત્ર પણ છોડ્યું છે રૂહ ઉપર. ના તો રૂહ રહે ક્યો નીંદ में હક હૈડા બકા ખસમ. આ મળ્યા પછી રૂહ કેમ નહીં રહે નીંદની અંદર? શ્રી મહામત કહે બોલું હુકમે. શ્રી મહામત કહે, ઇન્દ્રાવતી નહીં કહેતી. શ્રી મહામત કહે બોલું હુકમે. રાજ્ય મહારાજની ઈચ્છાથી હું બોલી રહી છું. રાજ્ય મહારાજ શું કહી રહ્યા છે? રાજ્ય મહામતી એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામતી. તો મહામતી છે કોણ? મહામતી છે કોણ? તો હવે બધા કહેશે, જાહેરી અર્થમાં કહેશે કે ઇન્દ્રાવતી છે, સ્વામી પ્રાણનાથજી. રાજ્ય પોતે જ છે. રાજ્ય મહારાજ. હા, રાજ્ય મહારાજ પોતે જ છે. એ કે છે એટલે કે શ્રી મહામતી કહે બોલું હુકમે. રાજ્ય મહારાજની દિલની ઈચ્છા પ્રગટ કરી રહ્યા છે. રાજ્ય મહારાજ એમના દિલની ઈચ્છા પ્રગટ કરી રહ્યા છે રૂહો સામે.
સમજો આ શું કહેવા માંગે છે. શ્રી મહામતી કહે હુકમે, એમના દિલની ઈચ્છા તો કોણ કરી રહ્યું છે પ્રગટ? તો રાજ્ય મહારાજ મહામતી, એ પાંચો ભાઈ કહાવેશની મહામતી. પાંચો ભાઈ છે કોણ? બસરી, મલકી, હકી, સુરત, જબરાઈલ ને અસરાફીલ. 3 સુરતો ને જબરાઈલ ને અસરાફીલ છે. બીજું છે કોણ આ પાંચો ની અંદર? તો રાજ્ય મહારાજ પોતાના દિલની ઈચ્છા પ્રકટ કરીને કહે છે, શ્રી મહામતી કહે બોલું હુકમે અર્શ મસાલા લે, દરગાહી રૂહન કો સુખ અસલ દેને કે. અને આ જે કઈ બધા મસાલા આપ્યા છે, આ બધી જે નિયામત આપણને આપી છે, આ બધી જે સમજ આપી છે, શા માટે? કે પરમધામનો આનંદ લેવા માટે, પરમધામનો આનંદ લેવા માટે, પરમધામમાં જાગૃત થવા માટે. તો અહીંયા પ્રકરણ પૂરું થાય છે. ચોપાઈ દોડાવીએ પેલા. શ્રી મહામતી કહે બોલું હુકમે અર્શ મસાલા લે, દરગાહી રૂહન કો. દરગાહી રૂહન કો એટલે પર આત્મ ને. દરગાહી રૂહન કો સુખ અસલ દેને કે, સુખ અસલ દેને કે. અને આની લજ્જત આપણને પરમધામની અંદર મળશે. દરગાહી રૂહો કો કેમ? પર આત્મને સૂઝ નથી, ઈશ્ક અને ઇલમની સમજ નથી, એ આનંદ લેવા માટે. હવે આનંદ લેશે, જાગશે તારે. બધી જ સમજ પડી ગઈ છે હવે. પ્રકરણ 11 ચોપાઈ 641. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સદગુરુ મહારાજ કી, સુંદર સાથ કી. હવે મિલનભાઈ